સરકારી તંત્ર કેટલું નગરોળ અને બેપરવા હોય તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે। દિલ્હી ટ્રેડમાર્ક ઓફિસે ટ્રેડમાર્ક તરીકે એવા નામને મંજૂરી આપી દીધી છે તેને લઈને આખી ઓફિસે શરમાવું પડે તેવા દિવસો આવ્યા છે। આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે આ ટ્રેડમાર્ક માટે રજીસ્ટ્રેશન આવ્યું ત્યારે તેને મંજૂરી આપનારા અધિકારીઓને તેને શું જોઈને મંજૂરી આપી। જો ટ્રેડમાર્ક ઓફિસો આ પ્રકારના રજીસ્ટ્રેશન માટે મંજૂરી આપતી રહેશે તો પછી ભવિષ્યમાં આ પ્રકારના ટ્રેડમાર્કનો રાફડો ફાટી શકે છે। આશ્ચર્યની વાત તો એ છે કે નમકીન અને બિસ્કિટ કંપનીએ અશ્લીલ કહેવાતા ટ્રેડમાર્ક નામ માટે રજીસ્ટ્રેશન માંગ્યું હતું। આશ્ચર્યની વાત તો એ છે કે આવી રીતે કઈ કંપની હશે જેને આ પ્રકારનો ઘૃણાજનક ટ્રેડમાર્ક નોંધવાનું સૂઝ્યું। આટલું ઓછું હોય તેમ ગાતા ભી દીવાના અને સુનતા ભી દીવાનાની જેમ તેને મંજૂરી આપનારા પણ મળી ગયા। દિલ્હી ટ્રેડમાર્ક ઓફિસ આ ટ્રેડમાર્કને જે નામે મંજૂરી આપવામાં આવી તેવા લોકોથી જ ભરેલી છે। દિલ્હીની ટ્રેડમાર્ક વાળા ઓફિસના લોકોની આ જ પ્રકારની માનસિકતા છે કે તેમને વાસ્તવમાં ભાષાની કે શબ્દોની જરા પણ સમજ નથી। શું ટ્રેડમાર્ક ઓફિસમાં અંગૂઠા છાપ લોકો કામ કરે છે? દિલ્હી ટ્રેડમાર્ક ઓફિસના આ પ્રકારના લોચા અંગે ઉહાપોહ થતા તેનું તંત્ર કુંભકર્ણની ગૂઢ નિંદ્રામાંથી જાગ્યું હતું અને આ ટ્રેડમાર્કને તેણે રદ કર્યો હતો। આ પ્રકારનો ટ્રેડમાર્ક નોંધાવનારી કંપનીના માલિક સાધના ગોસ્વામીએ જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે તેને એક ભૂલ ગણાવી હતી। હવે આ પ્રકારની અરજી 3 નવેમ્બર 2022ના રોજ કરવામાં આવી હતી અને 17મી માર્ચ 2025ના રોજ સ્વીકારીને તેને જાહેરમાં મૂકવામાં આવી। ત્યારે લોકોએ આપેલા જબરજસ્ત પ્રતિભાવના કારણે ટ્રેડમાર્ક ઓફિસને ખબર પડી હતી કે તેણે ક્યાં કાચું કાપ્યું છે। આ પ્રકારનો ટ્રેડમાર્ક દિલ્હી રજિસ્ટર્ડ ઓફિસે કઈ રીતે સ્વીકાર્યો તેમ પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે ઉપર મુજબની અરજી વિવિધ કારણોસર સ્વીકારવામાં આવી હતી। એક તો કોઈએ તેનું નિરીક્ષણ કર્યું ન હતું અને તેના અંગે કોઈએ કોઈ આદેશ આપ્યો ન હતો। આ ઉપરાંત આ ટ્રેડમાર્ક અંગેની ચોથી સુનાવણી હતી। આ ટ્રેડમાર્ક વાસ્તવમાં બે જુદા જુદા શબ્દો અને રામનું સંયોજન છે। આ એક અલગ જ પ્રકારનો ટ્રેડમાર્ક છે જે કોઈની નકલ નથી। તેનું અર્થઘટન વ્યક્તિએ કદાચ જુદું જુદું થઈ શકે છે। તેનો સંલગ્ન માલ સામગ્રી સાથે કોઈ સીધો સંદર્ભ નથી। તેથી તેની સામેના વાંધાને માફ કરીને તેને સ્વીકારવામાં આવ્યો હતો। હવે જ્યારે ટ્રેડમાર્કને સ્વીકૃત અને એડવર્ટાઇઝ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું એટલે તેનો સીધી વાત એવી જ થઈ કે આ અરજી ચકાસણીના પ્રારંભિક તબક્કાને પસાર કરી ગઈ છે। આમ તપાસ કરનારને જેવા શબ્દમાં કશું વાંધાજનક લાગ્યું ન હતું। આ બાબત બતાવે છે કે તપાસ કરનાર ક્યાં તો આંધળો હશે અથવા તો ત્યાં શબ્દનો દૈનિક ધોરણે ઉપયોગ કરતો હશે। તેથી તેને તેમાં અશ્લીલ કે અપશબ્દ જેવું કશું જ ન લાગ્યું હોય। આ જોતા હવે દિલ્હી ટ્રેડમાર્કની ઓફિસના તપાસકર્તાઓ અને તેની તપાસના માપદંડો સામે પણ સવાલ ઉઠવા લાગ્યા છે। રીતસરનો ધુપ્પલ ચલાવતા હોય તેવી ત્યાંની સ્થિતિ છે। આ તપાસકારોની માનસિકતા પણ આ ટ્રેડમાર્ક જેવી જ છે। આ તપાસકારોને નરી આંખે સ્પષ્ટ વંચાતો શબ્દ અશ્લીલ લાગતો નથી તે બતાવે છે કે આ લોકોને કદાચ પોર્નોગ્રાફિક સાઇટ્સની એટલી બધી આદત પડી ગઈ લાગે છે કે હવે તેમને કશું અશ્લીલ લાગતું જ નથી। કદાચ સારી જગ્યાએ ખોટા લોકોની નિમણૂક થઈ ગઈ લાગે છે। આશ્ચર્યની વાત તો એ છે કે આ ટ્રેડમાર્ક સ્વીકારવામાં આવ્યું અને તે ટ્રેડમાર્ક જર્નલમાં પણ પ્રકાશિત થયો। આ બતાવે છે કે ટ્રેડમાર્કના નામ સાથે સામંજસ્ય ધરાવતા કેટલાક લોકોની ફોજ દિલ્હીમાં ભરી છે અને તેના પછી જાહેર જનતા અને રસ ધરાવતા પક્ષકારોને તેની સમીક્ષા કરવાની છૂટ આપવામાં આવી હોવાનું બાર એન્ડ બેન્ચે જણાવ્યું હતું। ટ્રેડમાર્ક અંગેની અરજીની 2 વર્ષ કરતા પણ વધારે સમય સુધી સમીક્ષા કર્યા પછી લીધેલા નિર્ણયમાં પણ છેવટે ટ્રેડમાર્ક ઓફિસે લોચો તો માર્યો જ। આ તો જો જન સમીક્ષા માટે આ પ્રકારના ટ્રેડમાર્ક જાહેરમાં ન મુકાય તો ટ્રેડમાર્ક ઓફિસ આવા અનેક પ્રકારની ભાંગરા વાટવાની ક્ષમતા ધરાવે છે। ટ્રેડમાર્કની જ્યારે પણ નોંધણી કરવામાં આવે છે ત્યારે તેની સામેના વાંધાઓ પણ મંગાવવામાં આવે છે। હવે જો આ ટ્રેડમાર્ક ટ્રેડમાર્ક એક્ટ 1999ની જોગવાઈ 9(11)ની જોગવાઈ પર ખોરો ઉતરતો ન હોય એટલે કે તેમાં કોઈ વાંધાજનક તત્વ હોય તો પછી તેને રદ કરી શકાય છે। ટ્રેડમાર્ક સામેના ભારે ઉહાપોહના પગલે રજિસ્ટ્રારે તેણે આપેલી મંજૂરી પરત ખેંચવાની હતી। તેણે કાયદાની સેક્શન 19ને ટ્રેડમાર્ક નિયમ 2017ની જોગવાઈ રૂલ 38ની સાથે વાંચીને આ મંજૂરી પરત ખેંચી હતી। તેની સાથે અરજીની સુનાવણી પણ નિશ્ચિત કરી હતી। હવે જો અરજદાર તેમાં હાજર ન રહે તો ઉપરોક્ત જોગવાઈ મુજબ તેની ટ્રેડમાર્કની અરજી આપમેળે રદ થતી હોય છે। આગામી દિવસોમાં આ પ્રકારના વાંધાજનક નામવાળા ટ્રેડમાર્કની અરજી સ્વીકારનારા અને તેને મંજૂરી આપનારા અધિકારીઓ સામે તપાસ શરૂ થાય તો આશ્ચર્ય નહીં થાય।